બિન રાજકીય ખેડૂતોનું આંદોલન હવે ક્યાંક ને ક્યાંક રાજકીય તરફ વળાંક લઈ રહ્યું હોય એવી પરિસ્થિતિ અત્યારે બની છે। પાલ આંબાલિયા દ્વારા જે ગઈકાલે આક્ષેપો કરવામાં આવ્યા કે આમ આદમી પાર્ટી જબરજસ્તીથી હવે આ ખેડૂત આંદોલનમાં જોડાવા ઈચ્છી રહી છે, તે બાદ હવે મોરબીના જેતપરમાં જે ખેડૂતો સાથે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે એવા આમ આદમી પાર્ટીના નેતાનું નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગાંધીનગર ખાતે આજે ખેડૂતોનું મહાઆંદોલન જે થવા જઈ રહ્યું છે, ટ્રેક્ટર રેલી વિશાળ યોજવામાં આવી રહી છે। તેવામાં હવે કેટલાક આક્ષેપો જે છે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા હતા। પાલ આંબાલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટી જે છે જબરજસ્તીથી આ ખેડૂત આંદોલનમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહી છે। આ લડાઈ કોંગ્રેસની છે, કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દા ઉપાડવામાં આવ્યા હતા। પરંતુ હવે આ મામલાને લઈ મોરબીના જેતપરમાં જે આમ આદમી પાર્ટીના નેતા છે પંકજ રાણસરિયા, તેમનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં પાલ આંબાલિયાને કહી દીધું છે કે હવે ખેડૂતો મુદ્દે રાજનીતિ ના હોય, ખેડૂતોનો અવાજ ઉપાડવા એ કોઈ કોંગ્રેસનો ઠેકો નથી લઈ રાખ્યો। વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર તે સાંભળી લઈએ। મિત્રો, જો આ તમે મોટી સંખ્યામાં જે જોવો છો ને, ગાંધીનગરના જે ખેડૂતના દીકરાઓ જે ગાંધીનગર ટ્રેક્ટરો લઈને જે નીકળ્યા છે ને, અત્યારે થાક ખાવા અને સાંજનું જમવાનો કાર્યક્રમ ગોઠવવા માટે એક જગ્યા ઉપર બધા ઊભું રાખ્યું છે। આ જો ફરતી બાજુ ટ્રેક્ટર જ તમને દેખાય છે। આ જો અમારી આ જેતપરની આખી યુવાનોની ટીમ બધી, આ ભાઈ મજામાં, બધા મજામાં? જો આ બધા ખેડૂતોની આ ટીમ, ખેડૂતના દીકરાઓ બધા જો જે ઘણો સમય ત્યાં પોતાના હક માટે જે લડાઈ લડે છે, આ બધા યુવાનો બધા છે જેતપર ગામના, આજુબાજુના ગામના તમામ લોકો જો બધા અલગ અલગ અમુક વડીલોની બધા નીચે બેઠા છે। આ ટ્રેક્ટર બધા તમે જુઓ। મિત્રો, હવે મુદ્દાની વાત આપણે હમણાં કરવી છે, એટલે જેટલા લોકો લાઈવ જોતા હોય ને ફટાફટ થોડુંક શેર અને ફોરવર્ડ કરજો, કારણ કે અમુક આગેવાનોએ જે પોતાના રોટલા શેકવાના જે પ્રયાસો કર્યા છે ને, એના માટેની આપણે હમણાં વાત કરવાની છે। પહેલાં તમને એનો માહોલ બતાવી દઉં। આ જો આમ ઠેઠ લાગત બધા ટ્રેક્ટરો પડ્યા છે, ગાડીઓ છે, બધા અલગ અલગ લોકો બધા ઊભા છે, બરાબર। આ રીતના અહીંયા જે સંકુલ છે આપણે વિરમગામથી આગળ, અહીંયા અત્યારે બધા થાક ખાવા માટે ઊભા છે ને અમે આગળ હાલી અને જે કંઈ પણ વ્યવસ્થાના ભાગરૂપે થાય એટલા સાથ સહકારને મદદ કરતા હોય છે। આ તમે જુઓ મિત્રો, પહેલા ખાસ છે ને આ તમને બતાવ્યા પછી હવે મેઇન મુદ્દાની વાત ઉપર આવું છે, કારણ કે ખેડૂતનો દીકરો જે દર વખતે એમ કહેતો હોય છે ને કે અમારા ખંભે બંદૂક મૂકી અને અમારો ખંભો હંમેશા તોડી નાખવાના જે પ્રયાસો થયા છે, આજે આપણે એના માટેની વાત મિત્ર કરવી છે। કારણ કે અત્યારે તમે જુઓ આ જે મોટી સંખ્યાની અંદર જે ટ્રેક્ટરો જે પણ દેખાય છે તમને, એ ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે લોકોના જે ગામની અંદર જે થાંભલાઓ આવતા હતા એમના માટે થઈ અને તમામ યુવાનો, તમામ મિત્રો, તમામ ખેડૂતના દીકરાઓ બધા જાગૃત થયા। જાગૃતિના ભાગરૂપે તમામ બધા એક થયા। આની અંદર 18 વર્ણના લોકો ભેગા થયા, પક્ષપાત ભૂલી, અને આની અંદર ઘણા બધા સત્તા પક્ષ સાથે જોડાયેલા ખેડૂતના દીકરાઓ પણ સહકારમાં ભેગા આવ્યા, અમારા આગેવાનો પણ સાથે સહકારમાં ભેગા આવ્યા। આ જ રીતના તમામ લોકો સાથ સહકાર આપવા માટે થઈને જ્યારે આગળ વધ્યા અને એક આંદોલનને જે ગતિ આપી, જે આંદોલનને પોતાના ખેડૂતના હક માટેની જે વાત કરી, એની અંદર અમુક આગેવાનોના પેટમાં તેલ રેડાણું, એના માટેની મિત્ર મારે તમારી પાસે અત્યારે સ્પષ્ટીકરણવાળી થોડી વાત કરવી છે। તો ખાસ બહુ સમજવા લાયક વાત છે, એટલે આની અંદર છે ને જે મિત્ર જોતા હોય ને શેર અને ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં, બરાબર। આ મિત્ર જે આંદોલન છે એ ટોટલી બિન રાજકીય આંદોલન હતું। સૌ પ્રથમ જ્યારે પણ જેતપર ગામ હોય, કોંઢ ગામ હોય, જે કંઈ પણ વિસ્તારોની અંદર જે કંઈ પણ સભાઓ થઈ હતી એની અંદર જે કંઈ પણ ચર્ચાઓ થઈ હતી, આ ચર્ચાઓના ભાગરૂપે જે કોઈ પણ યુવાન મિત્રો મળતા હતા, જ્યાં પણ ચર્ચાઓ થતી હતી એની અંદર કદાચ કોઈ કોંગ્રેસ સાથે જોડાયેલા વ્યક્તિ હોય તો પણ ભલે, અને કદાચ અમારી પાર્ટીના કોઈ આગેવાન હોય તો પણ ભલે, એની અંદર ખુદ હું હોય તો પણ ભલે, મેં પણ જ્યારે માઇક હાથમાં લીધું છે, મેં પણ જ્યારે કોઈ રજૂઆત કરી છે, મેં પણ જ્યારે વાત કરી છે, ત્યારે માત્ર ને માત્ર મેં ખેડૂતના દીકરાના નાતે વાત કરી છે। એની અંદર મેં પણ કહેવાના પ્રયાસો કર્યા છે કે આની અંદર પક્ષપાત ભૂલી જાજો, આ ખેડૂતના હિત માટેની લડાઈ છે, આની અંદર ખેડૂતની જ ચર્ચાઓ કરજો। તેમ છતાં પણ આ આંદોલનને જ્યારે ત્યાંથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું, જેતપર ગામ હોય, આસપાસના ખેડૂતો હોય, જે જોમ અને જુસ્સાથી, જે તાકાતથી ટ્રેક્ટરો લઈને આગળ નીકળ્યા, આ જ રીતના અલગ અલગ વિસ્તારોની અંદરથી જે બીજા ખેડૂત મિત્ર કોંઢ હોય કે ટંકારાના વિસ્તારની અંદરથી જે ખેડૂતો આવ્યા છે, એમને કેવી રીતના ગેરમાર્ગે દોર્યા, આજે આપણે એમની વાત કરવાની છે। કોંગ્રેસના જો કે પાલભાઈ આંબલિયા આપ સર્વે જાણતા છો, એક ખેડૂત નેતા
હોવાનો ઢોંગ કરે છે. ઢોંગ કરે છે એવું મારે આજે મિત્ર એટલા માટે કહેવું પડ્યું છે તમને કે આજે પાલભાઈએ પોતાના સોશિયલ મીડિયાની અંદર અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ ખેડૂતનો પ્રશ્ન હોય જ્યાં પાલભાઈ આવતા આપણે એમનું માન સન્માન દેતા, કારણ કે આપણે એવું માનતા હતા કે ભાઈ ખેડૂતના હિત માટેની ખેડૂત માટેની વાત કરે છે એટલે કોઈ પણ પક્ષનો એ આપણા માટે સન્માનીય છે. કારણ કે આપણે જે લડાઈ લડી છે અત્યારે કોઈ ચૂંટણીનો માહોલ નથી, ચૂંટણીનો વિષય નથી. આ આંદોલન છે એ ખેડૂત માટેનું છે અને ખેડૂતના આંદોલનની અંદર કોઈ પણ પક્ષનો વ્યક્તિ સાથ સહકાર અને સહયોગ આપે એ ખેડૂતનો જે અવાજ બને એ બધા માટે સન્માનીય અને પાત્ર હોય છે. તેમ છતાં આજે જ્યારે ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈ અને અલગ અલગ વિસ્તારની અંદરથી ખેડૂતની લડાઈ લડવા માટે થઈ અને જ્યારે આજે ગાંધીનગર તરફ કૂચ કરતા હતા, જ્યારે ખેડૂતો ગાંધીનગરની એકદમ નજદીક પહોંચવા માટે આવ્યા અને 3 વાગ્યાની આસપાસનો 2 વાગ્યા કે 3 વાગ્યાની આસપાસનો જે સમય હતો, આ સમયગાળા દરમિયાન જ્યારે લોકોને ખબર પડી કે હવે આ લોઢું તપી ગયું છે, હવે ઘા મારવાનો સમય આવી ગયો છે, ત્યારે જ આ જ સમયે જે આપણા જે આ પાલભાઈ છે એમને પ્રેસમાં માધ્યમ થકી સોશિયલ મીડિયા થકી લાઈવ કર્યું અને લાઈવની અંદર તમે સાંભળજો બહુ સ્પષ્ટીકરણથી બોલે છે કે આ આંદોલનની અંદર કોઈ ભાજપના વ્યક્તિઓને જોડાવાનું નથી, આ આંદોલનની અંદર કોઈ આપવાળાને જોડાવાનું નથી, આ આંદોલનની અંદર કોઈ ખેડૂતની ભગીની સંસ્થાઓને જોડાવાનું નથી. આ જે આંદોલન જે છે એ માત્ર ને માત્ર આ આંદોલન જે છે એ માત્ર ને માત્ર કોંગ્રેસનું આંદોલન છે. આ આંદોલન જે છે માત્ર ને માત્ર કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે. આવું પાલભાઈએ પોતાના સોશિયલ મીડિયાની અંદરથી જણાવ્યું. પણ ક્યારે? જ્યારે ખેડૂતો એકદમ ગાંધીનગરની નજીક પહોંચવા આવ્યા હતા ત્યારે. એટલે વાત કરો, વિચારો મિત્ર, આની અંદર ઘણા બધા યુવાન મિત્ર એવા છે, કદાચ સત્તા પક્ષના હોય તો પણ ભલે, આમ આદમી પાર્ટીના હોય તો પણ ભલે, કે કોંગ્રેસના હોય તો પણ ભલે, કે જે આ લડાઈ ખેડૂત માટે લડવા માટે થઈને મેદાનની અંદર ઉતરાતા, નહીં કે પક્ષ જોઈને. સમજો હવે આ વ્યક્તિઓને બિચારાને શું વિચારવાનું. ઘણા બધા આ જ્યારે નિવેદન પાલભાઈ દ્વારા આપવામાં આવ્યું ત્યારે ઘણા બધા જાગૃત લોકોના મને ટેલિફોનિક ફોન આવ્યા, કારણ કે હું મારી 4 ગાડી લઈને આગળ અમદાવાદ તરફ આગળ હતો એક મિટિંગના ભાગરૂપે. મને ઘણા બધા લોકોના ફોન આવ્યા. ઘણા બધા લોકોએ મને કીધું કે પંકજભાઈ, આ તો હવે પાલભાઈ જે છે એ આંદોલનને કોંગ્રેસનું આંદોલન ગણાવવાના પ્રયાસો કરે છે, તો હવે અમારે કઈ લાઈન લેવી? અમે અમારા ટ્રેક્ટરો લઈને પાછા વળી જાય કે શું કરવું? એટલે થોડી વાર તો હું પણ અચરજમાં પડી ગયો. મેં પણ આખો પૂરો વિડીયો સાંભળ્યો. એટલે હું આજે એક ખેડૂતના દીકરાના નાતે આજે જે આ ખેડૂત મિત્ર જે આવ્યા હતા એમને મેં સમજાવવાના પ્રયાસો કર્યા કે ભાઈ હવે આપણે આ પલાઈ રહી છે તો એક વખત આપણે મુંડાવી લેવી જોઈએ. આપણે ખેડૂતના હક માટેની વાત છે, ખેડૂતોના જમીનના વળતર માટેની આ વાત છે અને આ લડાઈ આપણે ખેડૂત માટેની છે. આની અંદર કોઈ વિખવાદ આપણે ઊભો નહીં થવા દઈએ. આ જે વાત જે છે એ આ જે વાત છે એ ખેડૂતો માટેની છે. એટલા માટે થઈને આપણે સર્વે ગાંધીનગર જાશું, ચોક્કસપણે જાશું અને ખેડૂત માટેની જે વાત છે એ વાત આપણે રજૂ કરીશું અને આપણો હક જે છે એ આપણે હકની માગણી કરીશું. બરાબર મિત્રો, તમે વિચાર કરો, આની અંદર જે કાંઈ પણ ઝંડાઓ, જે કાંઈ પણ ધ્વજ માર્યા છે એમની અંદર પણ ક્યાંય કોઈ જાતનો કોંગ્રેસનો ઉલ્લેખ નથી. તેમ છતાં જ્યારે એમને ખબર પડી કે હવે લોઢું ગરમ થઈ ગયું છે, માહોલ બની ચૂક્યો છે, એટલે હથોડો મારવા માટે આવી ગયા. આ બીક અમને પહેલાથી જ હતી. આ બીક જ્યારે અમને પહેલેથી જ હતી, પણ તેમ છતાં પણ અમે ભરોસા માર્યા. અમને એવું થયું કે ભાઈ આની અંદરથી આ વખતે ખેડૂતો એક થયા છે, નેક થયા છે, યુવાનો જાગૃત થયા છે, તો એમના ભાગરૂપે આજે આપણે બધા આ લડાઈની અંદર સાથ સહકારને સહયોગ આપીશું. એના માટે થઈ અને અમારા પ્રદેશના જે નેતાઓ છે એમને પણ અમે વાત કરી. એ પણ જ્યારે જેતપરની મુલાકાતે આવ્યો હોય, ગોપાલભાઈ હોય જ્યારે કોંઢની મુલાકાતે ગયો હોય ત્યારે એમને પણ બિન રાજકીય મુદ્દા થકી વાત કરેલી છે. એક ખેડૂતના દીકરાના નાતે વાત કરેલી છે અને એની અંદર એમને પણ સ્પષ્ટીકરણથી કીધેલું છે કે આ લડાઈની અંદર અમે પણ સાથ સહકારને સહયોગને સપોર્ટ આપવા માટે થઈને તૈયાર છીએ, કારણ કે વાત ખેડૂતના હિત માટેની હતી. એટલા માટે આ કોઈ રાજકીય મેટર જ નહોતી. અત્યારે કોઈ ચૂંટણીનો માહોલ નથી ચાલતો, અત્યારે કોઈ એવી પક્ષાપક્ષીની વાત નથી. તેમ છતાં પણ જે પાલભાઈ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે આ એક તદ્દન જે ગણી શકાય ને આ એક પાયા વિહોણા આક્ષેપો છે. કારણ કે જ્યારે અમારા જ યુવરાજસિંહ દ્વારા, જ્યારે આમ આદમી પાર્ટીના આગેવાન યુવરાજસિંહ દ્વારા જ્યારે જે ડેરીની બાબતમાં જ્યારે યુવરાજસિંહ લડતા હતા, આ પણ એક જે ત્યાંના સ્થાનિક લોકોનો જે દૂધ માટેનો જે પ્રશ્ન હતો, ત્યારે પણ જ્યારે કોંગ્રેસના નેતાઓ આંદોલનને સમર્થન આપવા માટે ગયા હતા ત્યારે એમને સ્ટેજ પણ આપવામાં આવ્યું હતું, એમને માઇક પણ આપવામાં આવ્યું હતું. કારણ કે જ્યારે આંદોલનો થતા હોય ને ત્યારે આંદોલનના બુણગાઓ જે ફૂંકતા હોય, આંદોલન જ્યારે બનતા હોય છે ત્યારે સરકાર પાસેથી પોતાનો હક મેળવવા માટે અને હકની માગણી માટે આંદોલનો થતા હોય છે.
અને આ આંદોલનના સમર્થનની અંદર પક્ષી બોલી અને તમામ જાગૃત માણસોએ સાથે જોડાવવું જોઈએ, તો જ આપણા આંદોલનો જે છે એ સફળ થાય એવું મારું પોતાનું માનવું છે મિત્રો. એટલે આની અંદર આપણે વાત કરીએ, અહીંયા ઘણા આપણા ત્યાંના સ્થાનિક ખેડૂતો પણ જોડાયા છે, એમને પણ તમને બતાવું. ભાઈ, શું આજે તમારો જે આ માહોલ થયો, શું તમને શું નારાજગી થઈ? નારાજગી તો એક જ વાતની છે કે આ આંદોલન નામ ખેડૂતનું દીધું હતું અને પાછળથી કોંગ્રેસવાળા નામ લઈ ગયા છે, એ વધુ જાજુ દૂર છે. તમે જે ખેડૂતના દીકરાના નાતે જે અડધે, તમને ખબર ક્યારે પડી કે આંદોલન કોંગ્રેસનું છે? અમે માલવણ અમે રોકાણ હતા, ત્યાર પછી આ વિડીયો સોશિયલ મીડિયા મારફતે મેં જોયેલો છે, કારણ કે અડધે આવી ગયા છીએ, હવે તો કોઈ પાછું જવાનું નથી, એટલે આનો દુરુપયોગ કર્યો. પાલભાઈ જ્યારે અહીંયા આવતા જેતપુરમાં, ત્યારે કોઈ દી એને કીધું નહીં કે આંદોલન કોંગ્રેસનું છે એમ? કોંગ્રેસનું આંદોલન હોય તો એ સભા કરવા જાય તો હો જણે ભેગા ન થાય. ખેડૂતના નામે માણસો ભેગા કરીને આ બધું એનો દુરુપયોગ કર્યો છે ખેડૂતો. જો આ ખેડૂતો, આ જે ખેડૂતો છે તમે જોવો છો, બરાબર, આ તમામ ખેડૂતો તમે જે જોવો છો ને, એ ક્યાંક ને ક્યાંક ખેડૂતના દીકરાના નાતે સહકારમાં આવ્યા છે, બરાબર. તેમ છતાં પણ આવા પીઢ, કારણ કે હું તો એમને સન્માનીય માણસ માનતો હતો અત્યાર સુધી, કારણ કે ખેડૂતો માટેની લડાઈ કરતા હતા, વિપક્ષની અંદર લઈને લડાઈ કરતા હતા, અને એક આગેવાન, મતલબ જે મારા વડીલ કહી શકાય એવા વડીલના નાતે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ખેડૂતની સભા હોય ત્યારે એ આવતા હોય ત્યારે મેં એમને હંમેશા માન સન્માન આપવાના પ્રયાસો કર્યા છે. પણ એમના વિચારો આવા નીચ કક્ષાના અથવા આ લેવલના વિચારો હશે એવું મારી ક્યારેય કલ્પના પણ નહોતી. કારણ કે આંદોલનો આજે આમ આદમી પાર્ટી કરતી હોય તો પણ ભલે, કોંગ્રેસ કરતી હોય તો પણ ભલે, કોઈ પણ પક્ષ આંદોલન કરતો હોય, આંદોલનનો હેતુ માત્ર લોકોની માગણી માટેનો હોય છે, ને લોકોની માગણી કેની પાસેથી હોય તો જે તે સરકારો એમની પાસેથી હોય છે. તો આ સરકાર વિરોધના આંદોલનો હોય એની અંદર તમામ લોકોએ ખંભે ખંભો મિલાવીને એક જૂથ થઈ અને ચોંટી જવાનું હોય. આની અંદર કોઈ પક્ષપાત કરવાની કોઈ વાત આવતી જ નથી હોતી. એટલા માટે હવે અત્યારે તો અમે લોકો આ જે ખેડૂતો છે એને સાથ સહકારને સહયોગ આપવા માટે જવાના છે, કારણ કે જ્યારથી ત્યાંની લડાઈ હોય, કોંઢની લડાઈ હોય, અથવા તો કચ્છની અંદરના ખેડૂતોની લડાઈ હોય, પછી ટંકારાથી કોઈ ટ્રેક્ટર રેલીના આયોજન હોય, કોઈ પણ જગ્યાના જ્યારે હોય ત્યારે મને ખબર પડી હોય કે આ ખેડૂત માટેની વાત છે, ત્યારે પંકજ રાણસારીએ અચૂક એની અંદર એની હાજરી રહી છે. એટલે હું તો એક એવું મારું સ્પષ્ટીકરણથી માનવું છે, કોઈ નેતા નહીં, કોઈ પાર્ટી નહીં, પણ અત્યારે ખેડૂતના દીકરાના નાતે હું તો આ ખેડૂતો સાથે જવાનો છું અને ખેડૂતના હક. હવે અહીંયા તમે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાને સાંભળ્યા અને ક્યાંક ને ક્યાંક હવે આ મામલો જે છે ટ્રેક્ટર રેલીથી હટીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે વાતો કરવાની હતી એનાથી હટીને હવે રાજકીય વળાંક લઈ લીધો હોય એવી પરિસ્થિતિ ત્યારે બની છે. હવે જ્યારે આજે ખેડૂતો ગાંધીનગર પહોંચવાના છે અને ત્યાં પહોંચીને ઉગ્ર આંદોલન થવાનું છે અને તેની જ પહેલા આવા નિવેદનો આવા એ ક્યાંક ને ક્યાંક હવે વિરોધ પક્ષમાં ભારે ખળભળાટ મચાવે તેવું લાગી રહ્યું છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.